મુક્ત જીવન પ્રાથમિક શાળા ધોરણ 6 વિષય ગણિત એમાં પ્રકરણ 11 પ્રકરણનું નામ બીજ ગણિત ભાગ પહેલું। તો ગણિતની અંદર ત્રણ અલગ અલગ આવે બરાબર। સૌથી પહેલાં આપણે જોઈએ તો અંક ગણિત, બીજું આવે ભૂમિતિ અને ત્રીજો ભાગ જે છે એ બીજ ગણિત બરાબર। હવે અંકગણિત કોને કહેવાય? તો ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તેને અંકગણિત કહેવાય। આગળ આપણે આકૃતિ જોઈ 2 પરિમાણવાળી 3 પરિમાણવાળી એ બધી ભૂમિતિમાં આવે અને ગણિતની બીજી શાખાના અભ્યાસની આપણે આજથી શરૂઆત કરીશું અને એ છે બીજ ગણિત। બીજ ગણિતમાં આપણે અનુમાન કરતા રહીએ છીએ બરાબર કે ધારો કે મારી પાસે અમુક લખોટી છે, એમાં બીજી 10 લખોટી ઉમેરું તો કેટલી થાય? તો અહીં અમુક લખોટી છે એમ કહીએ તો અમુક માટે આપણે અજ્ઞાત સંખ્યા x ધારવી પડે। તો અહીંયા આપણે x ધારીએ એને ચલ કહેવાય, ચલ બરાબર। એટલે ગણિતની અંદર જે સંખ્યા ધારીશું અને એની ઉપરથી સમીકરણનો ઉકેલ મેળવીશું એ બધું બીજગણિતની અંદર આવે। તો ચોક્કસ સંખ્યા માટે નહીં, બીજું અક્ષર કોઈ પણ અજ્ઞાત સંખ્યા માટે પણ દર્શાવી શકાય છે। આ અજ્ઞાત સંખ્યા નક્કી કરવાની પદ્ધતિ શીખીને આપણે એવા સમર્થ ઉપકરણને વિકસાવી આપણા રોજિંદા પૈડા અને ઘણા પ્રશ્નો ઉકેલી શકીએ છીએ। આ અક્ષર અંકોની જગ્યાએ વાપરવામાં આવે છે બરાબર। અને 11.2 મેટ્રિક પેટર્ન દિવાસળીની પેટર્ન દિવાસળીને ઇંગ્લિશમાં મેસ્ટિક કહેવાય બરાબર। હવે દિવાસળીની મદદથી આપણે અલગ અલગ આકાર બનાવી શકીએ છીએ। જેમ કે સૌથી પહેલાં આપણે નક્કી કરીએ એલ બનાવવો છે। કયો આકાર? એલ। તો એક એલ બનાવવો હોય તો 2 દિવાસળીની જરૂર પડે, એક ઊભી અને એક આડી। 2 એલ બનાવવા હોય તો 4 દિવાસળી જોઈએ। 3 એલ બનાવવા હોય તો 2, 4 અને 6 દિવાસળી જોઈએ। તો આ રીતે આપણે જે પ્રમાણે એલ બનાવવાના હોય એ પ્રમાણેનો કોઈ ચોક્કસ નિયમ આપણને અહીંયા મળે છે બરાબર। એને બીજગણિતની ભાષામાં વાપરીએ છીએ। તો ધારો કે એક એલ બનાવવો હોય તો એક એલ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? 2 જોઈએ। 2 એલ બનાવવા હોય તો 4, 3 એલ બનાવવા હોય તો 6, 4 એલ બનાવવા હોય તો 8 બરાબર। તો નિયમ શું થયો? તો નિયમ થયો 2n। દરેકમાં નિયમ કયો લાગે છે? 2n। તો અહીંયા 2 ચોક્કસ સંખ્યા છે કેમ કે દિવાસળી એક દિવાસળી બનાવવા માટે 2 દિવાસળીની જરૂર પડે છે। n અલગ અલગ કિંમત હોય, ધારો કે એની કિંમત આપણે 1 મૂકીએ છીએ તો અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 થાય। અહીંયા એની કિંમત 2 દિવાસળી બનાવવાની છે એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થાય, 2 ગુણ્યા 3 એટલે 6 થાય, 2 ગુણ્યા 4 એટલે 8 થાય। તો અહીંયા એની કિંમત દરેકમાં અલગ અલગ છે। હવે ધારો કે આપણે 50 એલ બનાવવા છે। કેટલા બનાવવા છે? 50। તો 50 એલ બનાવવા માટે કેટલી જોઈએ? તો એની કિંમત કેટલી લેવાની? 50 ને એક દિવાસળીમાં કેટલી જોઈએ? 2 એટલે 50 to 100 થાય એટલે 2n સૂત્ર એટલે 2 ગુણ્યા 50 એટલે 50 to 100।
તો અહીંયા એનની કિંમત દરેક વખતે શું થાય છે? બદલાય છે. એ રીતે સૂત્ર આપણને મળ્યું. તો અહીંયા જે નિયમ હતો બરાબર, તો એ નિયમ કયો થયો? તો નિયમ 2n થયો. ટૂંકમાં આ બધું લખવાની જરૂર નથી. એક દિવાસળીમાં 2 જોઈએ એટલે સમીકરણનું જે સૂત્ર છે એ 2n નિયમ બન્યો એવું કહી શકાય. હવે ચાલો, તો અહીંયા જે n લઈએ છીએ આપણે એ n ચલ કહેવાય. એવું નહીં કે ચલ માટે n જ ધારવો પડે. તમે ABCDના અક્ષરમાંથી કોઈ પણ રકમ ધારી શકો છો, બરાબર. અને એનની કિંમત કોઈ ચોક્કસ કિંમત હોતી નથી. હવે બીજી પેટર્ન બનાવીએ છીએ. હવે આ આકૃતિ જુઓ. કયો આકાર છે ખબર પડશે ને તમને? કયો આકાર છે? તો સી આકાર. તો સી આકાર બનાવવો હોય તો એક સીમાં 3 દિવાસળી જોઈએ. 2 સી બનાવવા હોય તો 6 જોઈએ. 3 સી બનાવવા હોય તો 3 ગુણ્યા 3 એટલે 9 જોઈએ. 4 સી બનાવવા હોય તો 3 ગુણ્યા 4 એટલે 12 દિવાસળીની પેટી જરૂર પડે. તો 12 દિવાસળી અહીંયા જ લઈએ તો એના માટેનો નિયમ થયો 3n. બરાબર. એમ આપણે કોઈ પણ સી બનાવવા હોય, દાખલા તરીકે કોઈક વિદ્યાર્થી એમ કહે છે કે આપણે સાહેબ 20 સી બનાવવા છે, તો તમને જવાબ મોડે કહી શકશો કે સૂત્ર 3n. તો 3 ગુણ્યા 20 એટલે 20 તારીખ 60, જે ટોટલ 60 દિવાસળીની જરૂર પડે. હવે પાછળ તમે જોશો તો F આકાર આપ્યો છે. કયો આકાર આપ્યો છે? F. તો F બનાવવો હોય તો કેટલી દિવાસળી જોઈએ? તો 1, 2, 3 અને 4. તો અહીંયા એક F બનાવવા માટે 4, 2 F બનાવવા હોય તો 8, 3 F બનાવવા હોય તો 12. બરાબર. તો અહીંયા સૂત્ર શું થયું? તો એક n F બનાવવા માટે 4 દિવાસળી હતી એટલે નિયમ થયો 4n. બરાબર. એટલે એક Fમાં 4 છે, પાછળ આપણે n લખવાનું. ફરીથી 2n એટલે n બનાવવા માટેનો નિયમ હતો. એક n બનાવવા માટે 2 દિવાસળી જોઈએ એટલે આગળ 2 લખાય, પાછળ n લખવાનું. એક સી બનાવવો હોય તો 3 દિવાસળી જોઈએ. બરાબર. એટલે 3 આગળ લખાય, પાછળ n લખાય. 4 F બનાવવા માટે, તો F બનાવવા માટે 4 દિવાસળી જોઈએ તો પાછળ n લખવાનું. અહીંયા બીજા આપણને ઉદાહરણ જાતે કરવા આપ્યા છે. બરાબર. યુ આકાર છે. પહેલો કયો આકાર છે? યુ. તો આપણે યુ બનાવવો હોય તો યુ માટે 1, 2 અને 3. બરાબર. એક દિવાસળી ઊભી, એક અહીંયા અને બીજી અહીંયા, એ ટોટલ 3 દિવાસળીની જરૂર પડે. તો એનો નિયમ થયો 3n. તો અહીંયા પ્રશ્ન આપણે જોઈએ તો એક યુ હતો. તો એક યુ બનાવવા માટે 3 દિવાસળી જોઈએ એટલે નિયમ કયો થયો? 3n થયો. પછી વી આકાર આપ્યો છે. તો એક વી બનાવવા માટે 2 દિવાસળી જોઈએ. બરાબર. તો વી આકાર તો આ જ રીતે બનશે. એટલે એક વી બનાવ્યું હોય તો 2 દિવાસળી જોઈએ એટલે નિયમ થયો 2n. ત્રિકોણ બનાવવો હોય તો ત્રિકોણ માટે 1, 2 અને 3 દિવાસળી જોઈએ. એક દિવાસળી અહીંથી આમ, બીજી આમ અને ત્રીજી આમ. તો નિયમ 3n થયો. ચોરસ બનાવવો હોય આપણે તો ચોરસ બનાવવા માટે એક દિવાસળી આમ, એક ઊભી, એક આડી અને એક ઊભી. જે ટોટલ નિયમ થયો 4n. તો આ પ્રમાણે આપણે પેટર્ન અલગ અલગ હોય એના માટેના નિયમો અલગ અલગ બનાવી શકીએ છીએ. એટલે કોઈ પણ 5 મૂળાક્ષર તમે જાતે પસંદ કરો ABCDમાંથી અને તેમના માટે મેટ્રિક પેટર્ન લખવાનો નિયમ લખો. હવે ચલના વધુ ઉદાહરણો. તો ચલને દર્શાવવા માટે આપણે અક્ષર
અક્ષર એનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એન માટે કંઈ ખાસ હોતું નથી, કોઈ પણ અક્ષર આપણે વાપરી શકાય, બરાબર. તમે એલ, પી, એક્સ, વાય, ઝેડ એમ એબીસીડીમાંથી કોઈ પણ અક્ષર પસંદ કરી શકો છો. યાદ રાખો, ચલ એવો અંક છે જેને ચોક્કસ કિંમત હોતી નથી, બરાબર. કે અહીંયા દરેક નિયમમાં જોઈએ તો 3n માં 3 આંકડાકીય માહિતી છે અને n ને ચલ કહેવાય. હવે સામેના પાઠ કે અહીંયા શિક્ષક છે, બરાબર, કે શાળાના બુક સ્ટોરમાં વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા ગયા. એક નોટની કિંમત કેટલી છે? 5 રૂપિયા છે. સમજો, એક નોટ લેવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? 5. 2 નોટ આપવી હોય તો 2 ગુણ્યા 5 એટલે 10 રૂપિયા થાય. 3 નોટ લઈએ તો 3 ગુણ્યા n, બરાબર, એટલે 3 પંચા 15 રૂપિયા થાય. તો અહીંયા સૂત્ર આપણને મળે છે 5 ગુણ્યા n. તો અહીંયા એની જગ્યાએ આપણે હવે m લખીએ છીએ તો પણ ચાલે, બરાબર. એવું નહીં તમે 5n લખો તો પણ ચાલે, બરાબર. કે એક નોટ હોય તો 5 રૂપિયા, 2 નોટ હોય તો 10 રૂપિયા, 5 ગુણ્યા 2. 3 નોટ હોય તો 5 તરી 15 રૂપિયા. તેના નોટ આપવા માટેનો જે નિયમ બન્યો કેટલા પૈસા થશે એનો નિયમ આપણને અહીંયા કેટલા રૂપિયા ચૂકવવા પડે એનો નિયમ મળ્યો 5m. એ રીતે અહીંયા હર આપી છે 2, 4, 6, 7, 8, 9, 10. એક હરમાં કેટલા સૈનિકો છે? તો 10 સૈનિક છે, બરાબર. એટલે અહીંયા વિદ્યાર્થીની આપણે સંખ્યા ગણી લઈએ તો એક હરમાં 10 વિદ્યાર્થી ઊભા રહ્યા હતા, બરાબર. તો અહીંયા નિયમ થયો 10n. તો એક હાર હોય તો 10 એટલા 10 વિદ્યાર્થી થાય. 2 હાર હોય તો 10 ગુણ્યા 2 એટલે 20 વિદ્યાર્થી. 3 હાર હોય તો 10 ગુણ્યા 3 એટલે 30 વિદ્યાર્થી. 4 હાર હોય તો 10 ગુણ્યા 4 40 વિદ્યાર્થી. તો આ પ્રમાણે આપણે આ પ્રકરણની અંદર જે ચોક્કસ નિયમ છે એ નિયમ ભણ્યા. હવે અહીંયા 3 અને n નો આપણે ગુણાકાર કર્યો એટલે 3n નો સંબંધ શું કહેવાય? તો બંને ગુણાકારમાં કહેવાય, બરાબર. 5 ગુણ્યા m લખો અથવા 5m લખો, બંને શું કહેવાય? સરખું જ કહેવાય. એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ રહેલો છે. પણ હું એમ કહું કે મારી પાસે અમુક રૂપિયા છે, 5 રૂપિયા મમ્મીએ મને આપ્યા, તો મારી જોડે કેટલા રૂપિયા થાય? તો મારી જોડે કેટલા રૂપિયા હતા? અમુક રૂપિયા. એટલે અમુક રૂપિયા માટે આપણે x ધારી લઈએ અને મમ્મી કેટલા રૂપિયા આપે છે તમને? 5 રૂપિયા. તો અહીંયા x વત્તા 5 લખાય, કેમ કે તમને આપ્યા એટલે સરવાળાની નિશાની આવે, ગુણાકારની નિશાની આવે નહીં, બરાબર. હજુ આગળ જોઈએ કે અમુક રૂપિયા મારી પાસે છે, બરાબર. 5 રૂપિયાની મેં ચોકલેટ લીધી, બરાબર. તો ચોકલેટ લીધી તો શું થયું? તો પૈસા ખિસ્સામાંથી ઓછા થઈ ગયા. ઓછા થયા એટલે અહીંયા x ઓછા 5 લખાય, પડે ખબર? તો આ રીતે x અને 5 નો અહીંયા સરવાળો થયો. અહીં x માંથી 5 શું કર્યા? બાદ કર્યા. જ્યારે 5 ને m વડે ગુણાકાર થયો, એમ ખબર પડવી જોઈએ. 11.1 દાખલો કર્યો. કે નીચેની મેસ્ટ્રિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ પણ કરો. તો પહેલો એમાં મૂળાક્ષર t માટે
તો ટી બનાવવો હોય તો 1 અને 2 દિવાસળીની જરૂર પડે. 2 ટી બનાવવા હોય ત્રણ ટી બનાવવા હોય તો અહીંયા આપણે જોઈએ 1 ટી બનાવવો હોય તો 1 અને 2 દિવાસળી જોઈએ. 2 ટી બનાવવા હોય તો 4 દિવાસળી જોઈએ. 3 ટી બનાવવા હોય તો 2, 4 અને 6 એટલે 6 દિવાસળીની જરૂર પડે. બરાબર. તો અહીંયા નિયમ શું થયો? તો 2n નિયમ એના માટેનો બન્યો કહેવાય. તો અહીંયા એક ટી બનાવવા માટે બરાબર તો એક ટી બનાવી હતી તો એક ટી બનાવવા માટે બરાબર સૂત્ર શું થયું 2n એટલે 2 ગુણ્યા 1 એટલે 2. 2 ટી બનાવવા છે તો 2n એટલે 2 ગુણ્યા 3 કે 1 ટી બરાબર 2 દિવાસળી એટલે 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 1 એટલે 2. 2 ટી બનાવવા કેટલી જોઈએ? 4 જોઈએ. બરાબર 4 દિવાસળી. પછી 4 દિવાસળી જોઈએ એટલે 2 ગુણ્યા 2 એટલે 2n. 3 ટી બનાવવા 6 દિવાસળી જોઈએ એટલે 2 ગુણ્યા 3 એટલે 2 તરીકે 6 થાય એટલે નિયમ 2n. તો આના માટેનો નિયમ બન્યો 2n. તો આ પ્રમાણે બરાબર એક દાખલો તમને અહીં સમજાવી દીધો. કેટલી 18. તો એક ટી બનાવવા માટે 2n જોઈએ. બરાબર. તો આ પ્રમાણે તમને ખાલી એક દાખલો આ પ્રમાણે સમજાવી દીધો. આ પ્રમાણે કરજો. હવે બીજો દાખલો જોઈએ. z. કયો આકાર છે હવે? z. તો b મૂળાક્ષર z બનાવવા માટે તો એક z બનાવવો હોય તો 1, 2 અને 3 દિવાસળી. 2 z બનાવવા હોય તો 1, 2, 3, 4, 5 અને 6. આ 1 આ 2 બનાવ્યા. 3 z બનાવવા હોય તો 1, 2 અને 3. તો ટોટલ 1, 2 અને 3 બનાવવા હોય તો અહીંયા 3 દિવાસળીની જરૂર પડે. તો અહીં લખવાનું 1 ટી બનાવવા માટે 1 z બનાવવા માટે કેટલી દિવાસળી? 1, 2 અને 3 દિવાસળી. એટલે નિયમ કયો થયો? તો 3 ગુણ્યા 1 બરાબર. એટલે નિયમ કયો થશે? 3n. પછી 2 બનાવવા હોય તો 1, 2, 3, 4, 5, 6 એટલે
3 ગુણ્યા 2 બરાબર એટલે નિયમ થયો 3 3 ઝેડ બનાવવો હોય તો 3 3 6 ને 3 9 દિવાસળી 9 દિવાસળી એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થાય નિયમ 3 એ તો આના માટેનો જે નિયમ બન્યો એ નિયમ બન્યો 3 એ તો આ પ્રમાણે જે દિવાસળીની જરૂર પડે એ દિવાસળીની સંખ્યા આગળ લખવાની, દરેકમાં પાછળ શું લખવાનું? n લખવાનું. હવે તમારી જાતે 2 દાખલા સમજાયા. હવે C D E F G આ પ્રમાણે તમારે જાતે ગણવાના છે. બરાબર. હવે C ખાલી મોડે સમજાવું છું, બોર્ડ પર ગણતો નથી. તો U બનાવવો હોય તમારે તો U માટે એક U બનાવવો હોય તો 3, 2 U બનાવવો હોય તો 6 અને 3 U બનાવવો હોય તો 9. તો અહીંયા નિયમ આનો આ જ આવશે. D મૂળાક્ષર V માટે પેટર્ન V, તો V બનાવવો હોય તો 1 અને 2 દિવાસળી જોઈએ. એટલે નિયમ કયો બન્યો? 2n. મૂળાક્ષર E, તો E બનાવવો છે આપણે, તો E બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ જોઈ લો. તો 1 2 3 આ ઊભી 4 અને આ ઊભી 5. તો એક E બનાવવો હોય તો 5 દિવાસળીની જરૂર પડે. તો નિયમ કયો થયો? 5n. હવે S આકાર, તો S આકારમાં 1 2 3 4 અને 5. આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 એટલે 1 2 3 4 અને 5. તો આના માટે પણ નિયમ પણ આવશે 5n. પછી આ બનાવવો છે, આ A બનાવવાનો છે, તો A માટે 1 2 3 4 5 અને 6. આ એક દિવાસળી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, બરાબર, આ પાંચમી અને આ છઠ્ઠી. તો નિયમ કયો થયો? 6n નિયમ થયો. તો આ પ્રમાણે આપણે જેટલી દિવાસળી બનાવવાની હોય એ પ્રમાણે આપણે અલગ અલગ નિયમ લખી શકીએ છીએ. દરેકમાં તમારી જાતે આ પ્રમાણે રીત કરવાની છે. દાખલા પહેલામાં. હવે દાખલો બીજો. આપણે મૂળાક્ષર L, C અને F ની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. તો L બનાવવા માટેનો નિયમ 2n હતો. C બનાવવો હોય તો 3n આવે અને F બનાવવો હોય તો 1 2 3 4 તો 4n આવે. બરાબર. પ્રશ્ન 1 માં આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો L ના જેવો નિયમ આપે છે? તો L માં 2 દિવાસળીની જરૂર પડી. તો પહેલા દાખલામાં જુઓ, બીજા શામાં 2 દિવાસળીની જરૂર પડી? તો એક T બનાવવા અને એક V બનાવવા. આવું કેમ બન્યું? તો આવું એટલા માટે બન્યું કે T, V અને L આ ત્રણેય અક્ષરમાં 2 દિવાસળીથી આકાર બને છે. એટલે L પણ બનાવવા 2 દિવાસળી જોઈએ, V બનાવવા પણ 2 દિવાસળી જોઈએ અને T બનાવવા માટે પણ 2 દિવાસળીની જરૂર પડે. દાખલો ત્રીજો. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં કેટલા છે?
5 તાલીમાર્થી છે, તો એક હાર હોય તો એક હારમાં કેટલા છે? 5 તાલીમાર્થી. તો નિયમ શું થયો? તો 5 ગુણ્યા 1, બરાબર, એટલે નિયમ 5n, એટલે 5 ગુણ્યા 1 એટલે નિયમ 5n. 2 હાર હોય તો 2 હારમાં કેટલા તાલીમાર્થી થાય? તો 5 દુ 10 તાલીમાર્થી. એટલે 5 ગુણ્યા 2 એટલે નિયમ 5n. 3 હાર હોય તો 15 તાલીમાર્થી. એટલે 5 ગુણ્યા 3 એટલે નિયમ 5n. તો નિયમ કયો બન્યો? 5n બન્યો. બરાબર, આ પ્રમાણે અલગ અલગ અક્ષરો પણ આવી શકે. દાખલો 4, જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? હવે સમજો, એક પેટી હોય તો એક પેટીમાં કેટલી કેરી બને છે? 50 ભરાય છે. 2 પેટી હોય તો 50 ને 2 વડે ગુણીએ તો 100 થાય. તો નિયમ કયો થયો? તો 50n. પણ અહીંયા પેટીઓની સંખ્યા માટે n આપણે ધરવાના નથી. કયો સંકેત કયો છે? બી સંકેત વાપરો. તો નિયમ કયો થયો? 50b. એટલે દાખલો 4 કે એક પેટીમાં કેટલી કેરી છે? 50 કેરી. એટલે 50 ગુણ્યા 1 જે સૂત્ર 50b. કારણ કે અહીંયા આપણે n લેવાના કયા નથી, બી સંકેત કર્યો છે. 2 પેટી હોય તો 2 પેટીમાં 100 કેરી થાય. એટલે 50 ને 2 વડે ગુણવાનું. બરાબર, નિયમ કયો થયો? તો 50b. 3 પેટી હોય તો 150 કેરી. એટલે 50 ગુણ્યા 3 નિયમ 50b. તો આ પ્રમાણે નિયમ કયો બન્યો? 50b બન્યો. દાખલો 5, શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વેચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે કયો સંકેત વાપરો? s વાપરો. બરાબર, કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વેચી. તો એક વિદ્યાર્થી હોય તો કેટલી પેન્સિલ થાય? 5. વિદ્યાર્થીઓની સંખ્યા માટે કયો સંકેત ધારો? s વાપરો. તો વિદ્યાર્થીઓની સંખ્યા માટે s સંકેત આપણે વાપરવાનો છે. તો એક વિદ્યાર્થીને 5 પેન્સિલ, એટલે 5 ગુણ્યા 1, બરાબર, એટલે 5 ગુણ્યા 1 એટલે નિયમ 5. અને અહીંયા આપણને સંકેત કયો છે? s વાપરવાનો. એ પાછળ શું લખવાનું? s. 2 વિદ્યાર્થીઓ
તો 2 વિદ્યાર્થીઓ હોય તો કેટલી પેન્સિલ જોઈએ? તો 10 પેન્સિલ જોઈએ. ને 5 ગુણ્યા 2 નિયમ 5S. 3 વિદ્યાર્થી હોય તો 15 પેન્સિલ જોઈએ. એટલે 5 ગુણ્યા 3 નિયમ 5S. તો વિદ્યાર્થીઓની સંખ્યા માટેનો નિયમ, વિદ્યાર્થીઓની સંખ્યા માટેનો નિયમ કયો થયો? 5S. દાખલો 6. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. સમજો, 1 મિનિટમાં પક્ષી કેટલું અંતર કાપે છે? 1 કિલોમીટર. और जवाब મળે આપો. 5 મિનિટ પક્ષી ઉડે તો કેટલું અંતર કાપશે? તો 5 ગુણ્યા 1 એટલે 5 કિલોમીટર કાપશે. 10 મિનિટમાં તો 10 ગુણ્યા 1 એટલે 10 કિલોમીટર. તો અહીંયા ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો. તો 1 મિનિટમાં 1 મિનિટમાં 1 કિલોમીટર એટલે 1 ગુણ્યા 1 ને નિયમ બન્યો 1 ને અહીંયા સંકેત કયો વાપરવાનો છે? ટી. તો આપણે ટી લખવાનું. કશું ના આપણે હોય તો એન લખવાનું, બરાબર. પણ સંકેત આપેલો હોય કૌંસમાં તો પછી એનો જ ઉપયોગ કરવો. 2 મિનિટ ગણીએ તો 2 મિનિટમાં કેટલું કાપશે? 2 કિલોમીટર. તો અહીંયા 1 ગુણ્યા 2 ને નિયમ બન્યો 1 ટી. 3 મિનિટ ને 3 કિલોમીટર કાપે. તો નિયમ 1 ગુણ્યા 3 એટલે 3 નિયમ 1 ટી. જે નિયમ ટી સમયમાં કાપેલું અંતર, કાપેલા અંતરનો નિયમ 1 ટી. હવે 1 ટી લખો તો પણ ચાલે, બરાબર. અને એકલો ટી લખો તો પણ ચાલે. કેમ કે કોઈ પણ રકમને 1 વડે ગુણીએ તો ગુણાકાર એનો S થાય. તો આજે આપણે 6 દાખલા સુધી ભણ્યા, બરાબર. તમારે 11.1 થી 6 દાખલા પાકી નોટમાં લખવાના છે. જય સ્વામી.